સલામતપુરા વિસ્તારની એક સગીરાને અશ્લીલ વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને સતત 1 વર્ષ સુધી પીખનાર નરાધમ અને તેના મિત્રને પોલીસે દબોચી લીધા। શહેરના ભાટેના વિસ્તારના કાપડના કારખાનામાં રસોઈ બનાવીને એક વિધવા પોતાનું ગુજરાન ચલાવે છે। 10 દિવસ પહેલા તેની બહેન તેણીના ઘરે આવી હતી અને તેણે જે કહ્યું તે સાંભળીને વિધવા મહિલાના ધબકારા ચૂકી ગઈ। કારખાનામાં કામ કરતા 21 વર્ષીય જીતુ રાણા સાથે વિધવાની 14 વર્ષીય સગીર પુત્રીનો અશ્લીલ વિડીયો ઉતારવામાં આવ્યો હોવાની વાત બહેને કરતા મહિલા પર આબ ફાટ્યા જેવી આફત આવી પડી। જો કે મામલો ગંભીર હોય વિધવા મહિલાએ 14 વર્ષીય પુત્રીની પૂછપરછ કરતા દીકરીએ સમગ્ર આપવીતી વર્ણવી। સગીરાએ જણાવ્યું હતું કે એકાદ વર્ષથી જીતુ રાણાએ તેમને પ્રેમમાં ફસાવી અને તેને રૂમ ઉપર લઈ જઈ વારંવાર દુષ્કર્મ આચરતો। સાથે જ તેણીએ એમ પણ કહ્યું કે પોતાની જાણ બહાર જીતુના કહેવાથી તેના રૂમ પાર્ટનરે અશ્લીલ વિડીયો મોબાઈલ ફોનમાં શૂટ કરી લીધો હતો। અંતે મહિલા પોલીસ સ્ટેશન પહોંચી અને સમગ્ર મામલો પોલીસને જણાવતા પોલીસ એક્શનમાં આવી। પોલીસે હાલ આ મામલે બંને નરાધમોને દબોચી મોબાઈલ ફોન કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સલામતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બેને આવીને ફરિયાદ નોંધાવી હતી કે એમની દીકરી જે નાની દીકરી જે 14 વર્ષની છે એની સાથે એમના જ એક પરિચિત વ્યક્તિ એણે શારીરિક સંબંધ બાંધ્યો હતો અને દુષ્કર્મ આચર્યું હતું। જે બાબતને ધ્યાને લઈ અને પોલીસે એ બેનની ફરિયાદ લીધી હતી। આ ફરિયાદમાં IPC 376ની કલમો તથા પોક્સો એક્ટ હેઠળની કલમો હેઠળ આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પોલીસે આરોપીની ધરપકડના અત્યારે તજવીજ શરૂ કરી દીધેલ છે। આ આરોપીની સાથે અન્ય એક વ્યક્તિ એ પણ એમાં સામેલ છે। એ વ્યક્તિનો રોલ એ પ્રમાણે હતો કે એણે આ લોકોનું જ્યારે આ જે આરોપી દુષ્કર્મ આચરતો હતો તે વખતનો વિડીયો એણે ઉતારી લીધો હતો અને આ વિડીયો ઉતાર્યા બાદ આરોપી એનો મિત્ર હોવાથી તેણે આ જે ફરિયાદી બેન છે એને ધમકી પણ આપી હતી કે એ જો કોઈ પોલીસમાં ફરિયાદ કરશે તો પોતે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેશે। આ પ્રકારની એક ધમકી આપી હતી। ત્યારબાદ જે બેન છે એમના પોતાના સંબંધીઓ સાથે ચર્ચા કરી અને જ્યારે તેમને પોલીસ સ્ટેશન આવ્યા ત્યારે પોલીસે પણ તેમને હિંમત આપી હતી અને તેમને વિશ્વાસ દેવડાવ્યો હતો કે અમે ચોક્કસ આ બાબતે કાયદેસર કાર્યવાહી કરીશું, જેથી આ બેને પોલીસ સ્ટેશન આવી અને પછી ફરિયાદ નોંધાવી હતી। સલામતપુરા વિસ્તારની એક સગીરાને અશ્લીલ વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને સતત 1 વર્ષ સુધી પીખનાર નરાધમ અને તેના મિત્રને પોલીસે દબોચી લીધા। શહેરના ભાટેના વિસ્તારના કાપડના કારખાનામાં રસોઈ બનાવીને એક વિધવા પોતાનું ગુજરાન ચલાવે છે। 10 દિવસ પહેલા તેની બહેન તેણીના ઘરે આવી હતી અને તેણે જે કહ્યું તે સાંભળીને વિધવા મહિલાના ધબકારા ચૂકી ગઈ। કારખાનામાં કામ કરતા 21 વર્ષીય જીતુ રાણા સાથે વિધવાની 14 વર્ષીય સગીર પુત્રીનો અશ્લીલ વિડીયો ઉતારવામાં આવ્યો હોવાની વાત બહેને કરતા મહિલા પર આબ ફાટ્યા જેવી આફત આવી પડી। જો કે મામલો ગંભીર હોય વિધવા મહિલાએ 14 વર્ષીય પુત્રીની પૂછપરછ કરતા દીકરીએ સમગ્ર આપવીતી વર્ણવી। સગીરાએ જણાવ્યું હતું કે એકાદ વર્ષથી જીતુ રાણાએ તેમને પ્રેમમાં ફસાવી અને તેને રૂમ ઉપર લઈ જઈ વારંવાર દુષ્કર્મ આચરતો। સાથે જ તેણીએ એમ પણ કહ્યું કે પોતાની જાણ બહાર જીતુના કહેવાથી તેના રૂમ પાર્ટનરે અશ્લીલ વિડીયો મોબાઈલ ફોનમાં શૂટ કરી લીધો હતો। અંતે મહિલા પોલીસ સ્ટેશન પહોંચી અને સમગ્ર મામલો પોલીસને જણાવતા પોલીસ એક્શનમાં આવી। પોલીસે હાલ આ મામલે બંને નરાધમોને દબોચી મોબાઈલ ફોન કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સલામતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બેને આવીને ફરિયાદ નોંધાવી હતી કે એમની દીકરી જે નાની દીકરી જે 14 વર્ષની છે એની સાથે એમના જ એક પરિચિત વ્યક્તિ એણે શારીરિક સંબંધ બાંધ્યો હતો અને દુષ્કર્મ આચર્યું હતું। જે બાબતને ધ્યાને લઈ અને પોલીસે એ બેનની ફરિયાદ લીધી હતી। આ ફરિયાદમાં IPC 376ની કલમો તથા પોક્સો એક્ટ હેઠળની કલમો હેઠળ આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પોલીસે આરોપીની ધરપકડના અત્યારે તજવીજ શરૂ કરી દીધેલ છે। આ આરોપીની સાથે અન્ય એક વ્યક્તિ એ પણ એમાં સામેલ છે। એ વ્યક્તિનો રોલ એ પ્રમાણે હતો કે એણે આ લોકોનું જ્યારે આ જે આરોપી દુષ્કર્મ આચરતો હતો તે વખતનો વિડીયો એણે ઉતારી લીધો હતો અને આ વિડીયો ઉતાર્યા બાદ આરોપી એનો મિત્ર હોવાથી તેણે આ જે ફરિયાદી બેન છે એને ધમકી પણ આપી હતી કે એ જો કોઈ પોલીસમાં ફરિયાદ કરશે તો પોતે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેશે। આ પ્રકારની એક ધમકી આપી હતી। ત્યારબાદ જે બેન છે એમના પોતાના સંબંધીઓ સાથે ચર્ચા કરી અને જ્યારે તેમને પોલીસ સ્ટેશન આવ્યા ત્યારે પોલીસે પણ તેમને હિંમત આપી હતી અને તેમને વિશ્વાસ દેવડાવ્યો હતો કે અમે ચોક્કસ આ બાબતે કાયદેસર કાર્યવાહી કરીશું, જેથી આ બેને પોલીસ સ્ટેશન આવી અને પછી ફરિયાદ નોંધાવી હતી।